આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જેલનો હુકમ કર્યો છે. 7 વર્ષની સજા ફટકારી છે. આને લઈને આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને સિંહ સાથે સરખાવતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે મોટા ઝટકા સમાન એક ચુકાદો આવ્યો છે. એમાં 2023માં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય સામે ગુનો નોંધાયો હતો અને જે તે સમયે તેઓ નાસ્તા ફરતા જોવા મળ્યા. ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર પણ થયા હતા અને ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન પણ આપ્યા હતા. ત્યારે આ કેસ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને આજે સવારના સમયે સેશન કોર્ટમાં વનકર્મીને મારવાના કેસ બાબતે સુનાવણી કરતા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓને કેદની સજા ફટકારી છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને કેટલાક રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ત્યારે આ મામલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો. ચૈતર વસાવાને આજે કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીએ. બ્રિજરાજભાઈ, શું કહેશો? ચૈતર વસાવા જે આદિવાસી સમાજનો અવાજ હતા ને બેબાકતાથી લડતા હતા, હવે એ અવાજ છે તે 7 વર્ષ માટે ગૂંજશે નહીં, બંધ થઈ ગયો એવું દેખાઈ રહ્યું છે, કેમ કે આજે કોર્ટે તેમને સજા ફટકારી છે. જી, ચૈતરભાઈ વસાવા નહીં કે આદિવાસી સમાજ, પરંતુ ઓબીસી એસસી એસટી સમાજ હોય, કોઈ પણ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો માટે એમણે હર હંમેશ અવાજ ઉઠાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આના પહેલા પણ એમને અનેક વાર જેલ મોકલવાના પ્રયત્ન કર્યા છે. મેં ત્યારે પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે ચૈતરભાઈ વસાવા છે એ સર્કસનો સાવજ નથી, એ જંગલનો સાવજ છે. એ લડશે, એ જીતશે, એ કોઈનાથી ડરશે નહીં, એ કોઈનાથી ગભરાશે નહીં. એ આવનારા દિવસોમાં આદિવાસી સમાજનો મજબૂતાઈથી અવાજ બુલંદ કરતા રહેશે. એમણે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે અનેક મુદ્દાઓ, અનેક જે ઉજાગર કરવાના હોય એ બધું જ કર્યું. જે રીતના આદિવાસી સમાજના બજેટમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાની માટે જે બજેટ ઉપયોગ કરતી હતી, એને પણ એ મુદ્દાને ઉજાગર કર્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે ચૈતર વસાવાને જો ખતમ નહીં કરીએ, ચૈતર વસાવાને જો જેલ નહીં કરીએ, તો ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીને ઉજાગર કરીને રહેશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક ખોટા કેસમાં ષડયંત્ર રૂપી ચૈતર વસાવાને ફરીવાર 7 વર્ષની સજા ફટકારી છે. ત્યારે હું તમામ આદિવાસી સમાજના લોકોને કહેવા માંગુ છું કે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આપણો સાવજ જેલમાં ગયો છે, તો આપણે ઘરે ઘરેથી ચૈતર વસાવા પેદા કરવાના છે, જે આદિવાસી સમાજના હક અધિકાર અને ન્યાય માટે લડી શકે. હું તમને વિશ્વાસ આપું છું કે ચૈતરભાઈ વસાવા ફરીવાર બહાર આવશે અને જળ, જંગલ અને જમીન માટે ફરીવાર પોતાનો અવાજ બુલંદ કરશે. બ્રિજરાજભાઈ, બીજો પ્રશ્ન એવો પણ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ કદાચ તેમને જોડવાના ભૂતકાળમાં પણ પ્રયત્ન થયા છે. તો શું લાગે છે, જો આ બાબતે ચૈતર વસાવાને બચવું હશે તો ભાજપમાં જોડાશે કે કેમ? તમને શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ નીતિ છે. ખાલી ગુજરાત નહીં, પરંતુ ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષી પાર્ટીઓને અને વિપક્ષના નેતાઓને સાફ કરી નાખ્યા. જે રીતના પંજાબની અંદર તાજેતરમાં જોયું કે એક એમપી હતા, એમના ઘરે ઈડીની રેડ પાડી અને 3 દિવસ પછી એ જ એમપી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. તો આજે ઈડી પાર્ટી, હું આને કહીશ ભારતીય જનતા પાર્ટી નહીં, કારણ કે ઈડીનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને ડરાવવાનું, ધમકાવવાનું કામ કરે છે. પરંતુ ન્યાયતંત્ર ઉપર મને પૂરો ભરોસો છે, સંવિધાન ઉપર મને પૂરો ભરોસો છે અને આ દેશની અને ગુજરાતની ગૌરવવંતી જનતા ઉપર ભરોસો છે કે અમને ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતનું ષડયંત્ર કરે છે. એક પછી એક અરવિંદ કેજરીવાલ સાહેબ હોય, મનીષ સિસોદિયા સાહેબ હોય, સત્યેન્દ્ર જૈનજી હોય, સંજયસિંહજી હોય, આ બધાને 2-2, 3-3 મહિના સુધી દિલ્હીની અંદર ખોટા કેસમાં
જે હાઈકોર્ટે કીધું હતું કે આ કેસ 5 સેકન્ડ પણ ટકી શકે એમ નથી, એવા કેસમાં અનેક દિવસો સુધી, વર્ષો સુધી એમને જેલની અંદર પૂરવામાં આવ્યા. પરંતુ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. અમે ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. આ જેલ કરશે, ખોટા કેસો કરશે કે ફાંસીના માચડા ઉપર ચડાવશે, પરંતુ ગુજરાતની જનતાના હક, અધિકાર અને ન્યાય માટે અમે લડતા રહીશું. આ લોકોથી ડરશું નહીં, ઝૂકશું નહીં. આ લડાઈ ફરીવાર ચાલુ રહેશે. આદિવાસી સમાજમાં ખૂબ નારાજગી થઈ છે. ખૂબ જ આદિવાસી સમાજના જે યુવાનો છે ગુસ્સે ભરાયા છે, કારણ કે આદિવાસી સમાજના ચૈતરભાઈ વસાવાની સાથે સાથે એમના ધર્મ પત્નીને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે આ એક રાજકીય મુદ્દો નથી, પરંતુ આદિવાસી સમાજની બહેન દીકરીઓ અને માતાઓને ઉપર પણ આ લોકો પ્રહાર કરે છે ને એમને જેલમાં મોકલવાનું કામ કરે છે. આ જોઈને મને ખ્યાલ છે આદિવાસી સમાજનો એક એક યુવાન, એક એક ક્રાંતિકારી જે માણસ છે એ રોડ રસ્તા ઉપર આવશે અને ચૈતરભાઈ વસાવા માટે અવાજ બુલંદ કરશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા ને આ મુદ્દે પ્રતિક્રિયા આપી. જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી, તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે અને તેઓની ભૂમિકા લડાયક છે. તેઓ જંગલના સિંહ છે ને તેઓ હંમેશા લડતા રહેશે. તેમને કારણે જે તેમને આજે સજા થઈ છે તેને લઈને આદિવાસી સમાજમાં પણ રોષ છે, નારાજગી છે અને આગામી સમયમાં લોકો આ બાબતે વિરોધ પણ કરશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટ આપતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.